રાજ્યના ગૃહ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ફરિયાદો પોલીસ સામે થતી હોય છે, જે ફરિયાદો પોલીસ સ્ટેશનની અંદર થતી હોય છે, તેનું નિવારણ આવે અને તેના માટે થઈને જે ઘણો લાંબો ટાઈમ પોલીસ આ ટાઈમ ખેંચતી હોય છે, તેનું વહેલામાં વહેલી તકે તેનું સોલ્યુશન આવે તે માટે થઈને ગૃહ વિભાગ દ્વારા 23 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની વરણી કરી છે. આ અધિકારીઓ કે જે રાજ્યની અલગ અલગ જે જિલ્લાની અલગ અલગ એસપી કચેરીઓ છે ત્યાં ગાડી બેસશે અને ત્યાંથી આનું મોનિટરિંગ છે તે મોનિટરિંગ કરવામાં આવશે. જેની અંદર જો વાત કરીએ તો જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી તેમાં અમદાવાદની અંદર ડીઆઈજી દીપક મેઘાણી, આણંદની અંદર ડીઆઈજી સુજાતા મજમુદાર, ખેડા, નડિયાદ અને વડોદરા ગ્રામ્યમાં ડીઆઈજી નીલદીપ રાય, ગાંધીનગરમાં અધિક ડીજીપી ખુરશીદ અહેમદ, મહેસાણામાં ડીઆઈજી પરીક્ષિતા રાઠોડ, સાબરકાંઠામાં આઈજી ગગનદીપ ગંભીર, અરવલ્લીમાં ડીઆઈજી વિશાલ કુમાર વાઘેલા, છોટાઉદેપુર અને ડાંગને ડીઆઈજી સરોજ કુમારી અને ભરૂચ અને નવસારીની જવાબદારી ડીઆઈજી આરવી ચુડાસમાને સોંપવામાં આવી છે. એટલે કે કહી શકાય કે આ તમામ અધિકારીઓ હવે આ જે ફરિયાદો થતી હોય છે અને તેનું વહેલી તકે સોલ્યુશન આવે તેના માટે થઈને મોનિટરિંગ છે તે કરશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.